નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. વીજ વિભાગના અધિક્ષક ઇજનેર તપન વોરાની બદલી રાજકોટ થઈ. કચ્છમાં તેમણે યશસ્વી કામગીરી કરી. ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ કચ્છમાં તેમના અનુભવ સંબંધે વિસ્તૃત વાત કરી. પશ્ચિમ કચ્છ ભુજના વીજ વિભાગના અધિક્ષક ઇજનેર તપન વોરાની રાજકોટમાં બદલી થઈ. ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ તેમની ખાસ મુલાકાત લઈ અને કચ્છના અનુભવ તથા વીજ વિભાગને લગતી કામગીરી સંબંધે વાત કરી. સૌથી પહેલા તો મને આટલી બધી ક્રેડિટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. નામમાં વજન નહીં પણ નામમાં લાગણી, પ્રેમ અને કર્મ, આ મારો મૂળભૂત સ્વભાવ રહ્યો છે. જ્યારે મારો ઓર્ડર આવેલો 8મી મે 2025, ત્યારે બહુ જ વોર લાઇક સિચ્યુએશન હતી અને ત્યારે ડ્યુટી જોઈનિંગ ઓફિસમાં કરવાની બદલે સીધી બોર્ડર ઉપર કરી હતી. ત્યારે કચ્છ વિશે વિચારવા કરતા સૌથી પહેલા તો આપણા દેશ વિશે વિચાર આવતો હતો અને ત્યારે જે નલિયા એરફોર્સ પર અમને જે જવાબદારીઓ સોંપવામાં આવી હતી એ રાજકોટથી અમે ટીમ લઈ અને જવાબદારી વિધિન 24 અવર્સ અને વિધિન 48 અવર્સ એવા બે જુદા જુદા ટાર્ગેટ સાથે અમારે જે કરવાની હતી એ અમે પૂર્ણ કરી. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો ખૂબ જ સારો સાથ અને સહયોગ રહ્યો. લોકોએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો. વારંવાર બ્લેકઆઉટ કરવા પડતા હતા, એટલે પૂર્વ સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર BC રાઠોડ સાહેબ અને હું, અમે બંને જોઈન્ટલી આ ભગીરથ કાર્યને સફળ બનાવ્યું ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની અને સરકારશ્રીની સૂચના મુજબ. એટલે અંધારામાં જ જોઈનિંગ થયું, પણ કચ્છમાં અજવાળા આપવા છે આ મોટો સાથે જોઈન થયેલો. કચ્છ વિશે વિચારો એટલા જ આવતા હતા કે કચ્છ એ ખૂબ જ દૂર પડશે, પણ અહીં આવ્યા પછી ખબર પડી કે દૂર ભલે રહ્યું પણ કચ્છ એટલે કચ્છ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એ માત્ર વસ્તુઓ જોવાની કે જગ્યાઓ જોવાની વાત નથી, પણ કચ્છના લોકોને પણ જોવાની, જાણવાની, સમજવાની આજે મને એક મોકો મળ્યો. એટલે જે થોડો ઘણો પણ જે ગભરાટ કે શંકા કુશંકાઓ રહેતી હતી એ ભુજ આવ્યા પછી તરત જ નીકળી ગઈ. વિધિન વેરી શોર્ટ પીરિયડ નીકળી ગઈ અને ખૂબ જ આનંદ સાથે ભુજમાં ડ્યુટી જોઈનિંગ કરી. તમે તો કચ્છમાં આવ્યા, પરંતુ તમારી હિસ્ટ્રી એવી છે કે તમે કચ્છમાંથી જ ગયા છો, કે તમારું બાળપણ કચ્છમાં થોડું ઘણું વીત્યું. ફાધર અહીં કને સર્વિસ કરતા હતા, એટલે કચ્છથી એવું તો છે નહીં, કચ્છથી પરિચિત નહોતા. પણ એ કેવું ગૌરવ થાય છે પાછા તમને કુદરતી નિયતિ અહીંયા લઈ આવી. 100% સાચી વાત છે. કારણ કે મને હમણાં જ જે કચ્છના જૂના મિત્રો હતા એને આવા જ પ્રશ્નો પૂછ્યા, ત્યારે મારે આવા જ જવાબ આપવા પડેલા કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે મારા પિતાશ્રીની અહીંયા ટ્રાન્સફર થઈ હતી અને હું કોલેજમાં વિદ્યાનગરમાં BVMમાં હું એન્જિનિયરિંગ કરેલું છે. એટલે વેકેશનમાં અને બાકીના સમયગાળામાં અહીંયા આવતા ત્યારે ભુજ ખૂબ જ નાનું શહેર હતું. ભગવાનની કૃપાથી ત્યારે ધરતીકંપના, ભૂકંપના કોઈ પણ એવા કાર્યો, મતલબ એવી કોઈ દુર્ઘટના ઘટી નહોતી કે કોઈ એવા કાર્યો મારે નજર સામે જોવા પડે. એટલે ભુજને બહુ જ સરસ રીતે લાલ ટેકરી પાસે રહેતા અને બહુ જ સરસ રીતે હમીરસર તળાવથી લઈ અને માધાપર આસપાસના ગામોમાં, અને મારા પિતાશ્રીને જો ક્યાંય ટૂર ઉપર પાનંદરો સુધી જવાનું થતું, કારણ કે કચ્છમાં લીડ બેંક હતી જે દેના બેંક, એમાં મારા ફાધર મેનેજર હતા, તો એમની સાથે હું બેસી જતો કે મારે ભુજ જોવું છે, મારે ભુજનો એરિયા જોવું છે. તો છેક પાનંદરો સુધી, લખપત સુધી આ બધા વસ્તુઓ હું જ્યારે કોલેજમાં હતો ત્યારે જોયેલું છે. એટલે જ્યારે ભુજ મને પ્રમોશનમાં મૂકવામાં આવ્યો ત્યારે મને પોતિકાપણું તો ચોક્કસ લાગેલું હતું. હા, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર તરીકે જવાબદારી હું બરોબર નિભાવી શકીશ કે નહીં એ મને થોડુંક ચિંતા રહેતી હતી, પણ હું એ ચિંતા સાથે, મક્કમતા સાથે અને પ્રેમ અને લાગણી સાથે મેં જોઈનિંગ આપેલું. સાહેબ, ખાસ કરીને દરેક વ્યક્તિ હોય છે, અમુક કલેક્ટરો એવા પણ આવ્યા જેને સંસ્કૃતિ વિશે ખૂબ લખ્યું અને એના પોઝ લીધા, અને આજે પણ એ રિમાર્કમાં એ ચોપડીઓ લખાય છે. તમે પણ કચ્છ આવ્યા તો કચ્છની સંસ્કૃતિ પણ તમે જોઈ, કચ્છની લોક સંસ્કૃતિ જોઈ, ભાતીગળ સંસ્કૃતિ જોઈ, કચ્છના એવા પ્લેસ જોયા જે અત્યારે બ્યુટીફુલ હતા. શું કહેશો? કચ્છ માટે હું એવું કહું કે એટલું બધું વિવિધતા ભરેલું છે કચ્છ, કે જ્યાં દરિયાની ઠંડક પણ છે અને રણની સુકાસ પણ છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ છે, મિલિટરી પણ છે અને એરફોર્સ પણ છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ પણ છે, આટલા બધા ડેવલપ થયેલા પોર્ટ્સ પણ છે. એટલે કચ્છમાં તમે એમ વિચારો ને તો મેં એટલી બધી જગ્યાઓ જોઈ છે કે બધી જગ્યાઓ એટલી બધી સુંદર, સાંસ્કૃતિક રીતે ખૂબ જ આપણી ધરોહરવાળી, અને જેના ઉપરથી ઇતિહાસકારોને પણ ખૂબ જ સ્ટડી કરવામાં મજા આવે. એ ઉપરાંત આપણી સંસ્કૃતિનું ખનન મતલબ જે કરી અને એના ઉપરથી ઘણા રિસર્ચો કરીને એવી બધી જે સાઇટ્સ છે, જેમ કે આપણી ધોરાવીરા છે, ધોરડો છે, ખાવડાનો વિસ્તાર છે, રોડ ટુ હેવન છે,
આ ઉપરાંત આપણે નખત્રાણામાં ભુજની આસપાસ છે, ચાવડકા, રખાલ જેવી જૂની જગ્યાઓ છે. આ બધી જગ્યાઓએ જ્યારે જવાનું થયું ત્યારે હું અભિભૂત થઈ ગયો કે કચ્છ માટે જેટલું લોકોને ફરવાના સ્થળો લિમિટેડ જે દેખાય છે એ ઉપરાંત પણ કચ્છને એક્સપ્લોર કરો તો કચ્છમાં ખૂબ જ ભંડાર ભરેલો છે કે જેનાથી તમારા જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય, બાળકોને જાણવા મળે. સ્મૃતિવન જેવું સરસ મજાનું એક સેન્ટર બનેલું છે, પાછળ એટલું જ સારું સાયન્સ સેન્ટર છે. ભુજોડીની અંદર પણ આપણે સંસદ ભવન જે બનાવેલું છે એ પણ એટલું સરસ છે. આઈના મહેલ, પ્રાગ મહેલ, આ બધા ટુરિસ્ટ લાઇક પ્લેસીસ છે, પણ નોન ટુરિસ્ટ પ્લેસીસ કે જેમાં લોકોને બહુ ઓછી ખબર હોય એવા એક્સપ્લોર કરવાનો પણ મને ચાન્સ મળ્યો છે. અને હું ખરેખર એના માટે કચ્છ આખો જે જિલ્લો છે અને પશ્ચિમ કચ્છનો જે વિસ્તાર છે એ એક્સપ્લોર કરવા માટે મને વ્યક્તિગત રીતે ખૂબ જ આનંદની લાગણી થઈ છે અને ખૂબ જ જાણવા મળ્યું છે. લોકોએ પણ મને જ્યાં જ્યાં હું ગયો છું એના વિશે માહિતી આપી અને બહુ સરસ જ્ઞાન આપેલું છે કે જેને કારણે એમ થાય કે ફરી ફરીને જો રાજકોટ વતન ન હોય તો ભુજ અને કચ્છ એના જેવી સુંદર જગ્યા કોઈ નથી. સર, તમે રાજકોટ એક્સચેન્જ રહ્યા, રાજકોટની અંદરની આપણે ઇલેક્ટ્રિસિટી ત્યાં સિસ્ટમ જોઈ અને ત્યાં પાવરની કન્ટિન્યુસી જોઈ, પછી તમે કચ્છ આવ્યા તો કચ્છ અને કચ્છ બહાર જે ડેવલપમેન્ટ જ્યાં ઇલેક્ટ્રિસિટીને રીતે થયું છે, પીજીવીસીએલ ની રીતે થયું છે, કેટલો ફરક છે? પીજીવીસીએલ ની રીતે વિચારું ને તો ભુજ આવ્યા પછી ભુજમાં પાવર સપ્લાયને લઈને અને પાવરના જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ એમાં કોઈ એવી ખામી નથી, પણ જે દૂર સુદૂરના વિસ્તારો છે જેમ કે નખત્રાણાના બોર્ડરના એરિયા છે, ખાવડાના બોર્ડરના એરિયા છે જે મારા પશ્ચિમ કચ્છમાં આવે છે, એની અંદર જે લાંબી લાઈનો છે આ એક ચેલેન્જ હતી. અને એ ચેલેન્જને દૂર કરવા માટે જુદા જુદા ફીડર બાયફર્કેશનના ને એવા બધા કામ અમે કરાવ્યા. આ ઉપરાંત જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડને લઈને જે થોડા પ્રશ્નો આવેલા એ પ્રશ્નોને પણ હવે ધીમે ધીમે અમે સોલ્યુશન કરતા આવ્યા છીએ. એટલે જે મુખ્ય તાલુકા, ગ્રામ્ય અને નગરપાલિકા આના વિસ્તારમાં એટલા પ્રશ્નો ન નડ્યા. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં પણ ક્યાં કોઈ એવી જગ્યા નથી કે જેમાં અમારે વીજ જોડાણ આપવામાં કોઈ પણ જાતની તકલીફ થાય. થોડા થોડા સબસ્ટેશનોની જે આવશ્યકતા છે એ જો હવે પૂરી થાય તો હજુ પણ જે વિકાસ છે એ વધારે વિકાસ સારી રીતે થઈ શકે. સાહેબ, કોસ્ટલ એરિયામાં સ્પેશિયલ એક ખાસ પ્રકારનો તમે કેબલ પાથરવાના હતા અને તમારા પહેલા જો કે એની મંજૂરી હતી, પણ મને લાગે છે કે તમારા આવ્યા પછી એ કાર્ય શરૂ રહ્યું હશે, તો હવે શું પરિસ્થિતિ? ના, એ સરકારશ્રીનો અભિગમ છે. અહીંયા કોઈ પણ અધિકારી આવે, સરકારશ્રી આ બાબતમાં ખૂબ જ મક્કમ છે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને એની સાથે સંલગ્ન જેટલી બોર્ડર આઉટપોસ્ટ એરિયા છે એમાં કન્ટિન્યુઅસ પાવર સપ્લાય મળે. એના માટે ઓવરહેડ લાઇનની બદલે હવે ધીમે ધીમે પોલલેસ સ્ટ્રક્ચર બાજુ, કેબલ બાજુ જે અભિગમ અપનાવ્યો છે સરકારશ્રી દ્વારા, બહુ જ સિરિયસલી આ બાબતના પ્રોજેક્ટ્સ બધા બનાવવામાં આવેલા છે અને એ પ્રોજેક્ટ્સ અમે સબમિટ પણ કરેલા છે અને સરકારશ્રી સુધી અમારા મેનેજિંગ ડિરેક્ટરની સૂચનાથી ખૂબ જ સારી રીતે એમાં ભવિષ્યમાં કામ ચાલુ થઈ જ રહ્યું છે અને હજુ પણ ચાલુ રહેશે. સર, ખાસ કરીને ભુજ સિટી જ મોટું લાગે, પશ્ચિમ કચ્છમાં કરીએ તો સૌથી મોટું ભુજ સિટી લાગે. તો ભુજ સિટીમાં હજી વધુ સિસ્ટમ સુધારણાની વાત કરીએ તો શું કરવું જોઈએ કે જેથી ભુજ સિટી ને આનંદ થાય? ભુજ સિટીમાં પાવર સપ્લાયના પ્રોબ્લેમ્સ જે છેલ્લા ડેટા પ્રમાણે જોઈએ તો જે 1-2 વર્ષ પહેલા જે હતા એના કરતા ઘણો સુધારો થયો છે. હજુ પણ સુધારાનો વિદ્યુત એવી વસ્તુ છે કે જે 24/7 એક માણસને ટચ કરે છે. એટલે અમારી ખૂબ જ ફરજ બની જાય છે, કારણ કે કોઈ પણ વસ્તુ વગર ચાલે છે પણ વીજળી વગર અત્યારે ચાલતું નથી. એટલે જે કોઈ બાકીની ભુજમાં અત્યારે મારી દ્રષ્ટિએ, હું ભુજમાં જ રહેતો હતો, એટલે ભુજમાં એટલો મોટો પાવર સપ્લાયનો ઇસ્યુ મેજર એરિયામાં જોવા નથી મળ્યો. અમુક અમુક ક્ષેત્રોમાં થોડી થોડી કચાશ છે, એમાં અમે ટ્રાન્સફોર્મર ઓગમેન્ટ કરેલા છે, ફીડર બાયફર્કેટ કરેલા છે અને હજી એના જુદા જુદા પ્રોજેક્ટ્સ મંજૂરી અર્થે અને ચેનલમાં છે જ, કે જેને કારણે ભુજને ઓછામાં ઓછી વિદ્યુત ને લગતા પ્રશ્નો થાય. ફ્લક્ચ્યુએશન્સ વોલ્ટેજના, ઓવરલોડિંગના બધા જ પ્રશ્નો અમે ઘણા ટ્રાન્સફોર્મરો મોટા કર્યા છે, ભુજ સિટીમાં પણ કર્યા છે અને લોકોનો પણ ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. જે કોઈ જગ્યાએ કોઈ પણ નાના પ્રશ્ન, મોટા પ્રશ્નો હોય એને સોલ્યુશન કરવા માટે, ટ્રાન્સફોર્મરો મોટા કરવા માટે, નેટવર્કને સ્ટ્રેન્થ કરવા માટે, MVCC એટલે અમે કોટેડ કંડક્ટર યુઝ કરવા માટે, અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા માટે, LT નો પણ અમે એરિયલ બંચ LT પણ ABC અમે નાખી રહ્યા છીએ. આવા જુદા જુદા સરકારશ્રીના, અમારી કોર્પોરેટ ઓફિસના અને EPD ડિપાર્ટમેન્ટ, GUNL આ બધાના સહયોગથી બહુ જ સારી રીતે કામ જુદા જુદા ક્ષેત્રે ભુજ માટે પણ થઈ રહ્યું છે. અચ્છા, આખો ઓવરઓલ પશ્ચિમ કચ્છનો તમારો શું અભ્યાસ છે? હવે શું કરવું જોઈએ જેથી કરીને PGVCL ની સેવાઓ ઇમ્પ્રુવ થાય?
સૌથી વધારે અમે કટિબદ્ધતા છીએ કે 24/7 પાવર સપ્લાય આપીએ, અને એના માટે અમારે જ્યાં જ્યાં મેં પહેલા વાત કરી એ પ્રમાણે જ્યાં કંઈ થોડા સબસ્ટેશન્સની જરૂર છે, સબસ્ટેશન્સમાંથી નીકળતા ફીડરોને બાયફર્કેટ કરવાની જરૂર છે, ઓવરલોડ થયેલા ફીડરને લોડ બેલેન્સ કરવાની જરૂર છે. આ જે થોડા જ્યાં પ્રશ્નો આવી રહ્યા છે એ પ્રશ્નને અમે ઝડપથી પૂરું કરીએ એવો ઉત્તરાધિકારીને પણ હું ચર્ચામાં લઈ અને એ કહેતો જઈશ. અને આ ઉપરાંત સરકારશ્રીનો અને અમારા મેનેજિંગ ડિરેક્ટર સાહેબનો પણ એ જ અભિગમ રહ્યો છે. એટલે આ સતત ચાલતી પ્રક્રિયા છે, અને અમે સરકારશ્રી આ બાબતમાં ફંડથી લઈ અને પ્રોજેક્ટ્સને એપ્રૂવ કરવા સુધી બધી જ ખૂબ જ ટ્રાન્સપરન્સી સાથે અમને અપ્રુવલ આપે છે. એટલે હું માનું છું કે આવનારા દિવસે ભુજ માટે અને પશ્ચિમ કચ્છ માટે ઝળહળતા જ રહેશે, અને ઝળહળતા રહે એના માટે જ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ છે, મારી કામના પણ છે. સાહેબ, ખાસ કરીને આપણે કહ્યું તમે સ્ટાફ તમને મળે, તમારે હવે આપણે આ વિષય ઉપર આવી, તમે આ ટેકનિકલી વાત તો થઈ, હવે સ્ટાફનો સાહેબ કેવો સહયોગ મળ્યો, સ્ટાફની સ્કિલ કેવી છે કચ્છમાં? તમે બીજે પણ સ્કિલ જોઈ હશે, તમારા નીચે અનેક સ્ટાફ રહ્યા છે, કચ્છમાં આવ્યા, કચ્છના લોકો પાસે કામ લીધું, સ્ટાફમાં જે અત્યારે અહીં કને કામ કરે છે એવા કચ્છના જોવું એવું જરૂર નહીં, પણ અહીં કામ કરતા લોકોનું સ્કિલમાં શું દરેક ઓર્ગેનાઇઝેશનમાં જેમ હોય છે એમ એફિશિયન્ટ હાર્ડવર્કર એવા લોકો હોય છે જેનો મહત્તમ ઉપયોગ મારા દ્વારા કરવામાં આવેલો છે. ઇન જનરલ લોકો ખૂબ જ પોઝિટિવ છે, મતલબ સ્ટાફ ખૂબ જ પોઝિટિવ હતો, અને સ્ટાફની શોર્ટેજ હોવા છતાં, કારણ કે કચ્છમાં મૂળ કચ્છી હોય એ સિવાયના પણ બહારથી પણ માઇગ્રેટ થઈને આવેલા અને કચ્છને પોતાનું વતન બનાવ્યું હોય એવા પણ છે અમારા સ્ટાફમાં, અને કચ્છમાંથી બહાર આવીને વસેલા છે અને રાહ જોવે છે વતનમાં જવા વાળા એવા પણ છે. પણ આ બધાનો મુખ્ય અભિગમ એ રીતે રાખવામાં આવેલો કે આપણે જ્યાં સુધી કચ્છમાં છીએ ત્યાં સુધી કચ્છને ધ્યાનમાં રાખીને આપણે ખૂબ જ એફિશિયન્ટલી કામ કરવાનું છે. અને સ્ટાફે મને એ બાબતમાં ટેકનિકલ હોય, લાઇન સ્ટાફ હોય, એન્જિનિયર મિત્રો હોય, એકાઉન્ટ હોય, રેવન્યુ હોય, આ બધાએ ખૂબ જ સારો સાથ અને સહકાર આપ્યો છે, અને સહિયારી ભાવનાથી, ટીમ ભાવનાથી અમે ખૂબ જ સારી રીતે કામ કરી શક્યા છીએ. એટલે હું મારા સ્ટાફને સતત યાદ કરીશ, અને મને એવું પણ લાગે છે કે મારો સ્ટાફ પણ મને યાદ કરશે. સાહેબ, આ છેલ્લો પ્રશ્ન, હવે આ તમે આટલો સમય અહીંયા કામ કર્યું તો અનેક પોલિટિશિયનો સાથે તમારે પ્રશ્નોની આપલે થતી હશે, તમને એવો કોઈ કડવો અનુભવ થયો છે કે તમને પોલિટિશિયને એવો ફોર્સ કર્યો કે ના કરવું પડશે, અને તમારા દિલને એમ લાગ્યો કે હા હું કરું છું યોગ્ય? ના, એવો ક્યારેય મને કડવો અનુભવ નથી થયો. જે કોઈ સંકલનમાં બેઠક હોય કે કોઈ પણ પોલિટિકલ માણસો દ્વારા રજૂઆત થઈ છે એ રજૂઆતમાં ક્યાંય એવી રજૂઆત નથી થઈ કે જે મારે ન કરવી જોઈએ એવું મને લાગે. ખૂબ જ પ્રજાલક્ષી કામ જ અને એક ટીમવર્ક તરીકે જ મને પોલિટિશિયનોનો પણ એટલો જ સાથ સહકાર મળેલો છે. તો તમે સૌરાષ્ટ્રમાંથી પણ આવ્યા, ત્યાંય પોલિટિશિયનોને ફેસ કર્યા છે, ને અહીં પણ તમે કરે, શું ફરક લાગે છે તમને બેના માનસમાં? હું સૌરાષ્ટ્રમાં જ્યારે હતો ત્યારે હું જિલ્લા કક્ષાના પેલા થી નહોતો, ત્યાં હું એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતો, એટલે ત્યાં થોડું જે કાંઈ હોય એ એક લેવલ ત્યારે અલગ રહેતું હતું, એટલે એના અનુભવ વિશે હું નહીં કહી શકું અત્યારે. પણ જ્યાં જ્યાં મેં કામ કરેલું છે ત્યાં પણ એટલી કોઈ એવી તકલીફ નથી થઈ કે જેના કારણે તમને એવું થાય કે આવું મારે નહોતું કરવું અને મારે કદાચ કોઈ રીતે કરવું પડેલું છે. એવું ભુજમાં પણ બિલકુલ અનુભવ નથી થયો, કોઈ ખરાબ અનુભવ નથી થયો. અમારા અત્યારે પશ્ચિમ કચ્છમાં લાખો ગ્રાહક છે, શું સંદેશ દેશો? મારે ગ્રાહકોને એટલો સંદેશ આપવો છે કે વિકાસના કામમાં અમારો પૂરેપૂરો ફાળો અને મહેનત રહેલી છે. આપના પ્રશ્નો પણ વ્યાજબી હોય છે અને આપના પ્રશ્નોનું સોલ્યુશન કરવું એ પણ અમારી જવાબદારી છે. પણ આપના દ્વારા પણ જે ટેકનોલોજીના અપગ્રેડેશન કરવામાં આવી રહ્યા છે, જેમ કે સોલાર રૂફટોપ અપનાવવા છે, જુદા જુદા ટેરિફના પણ રેગ્યુલેશન્સ આવે છે, એનો આપ પણ અભ્યાસ કરો અને એમાં આપને ફાયદો થાય એ રીતે સોલાર રૂફટોપ અપનાવો. સ્માર્ટ મીટર માટે જે ડર કે જે વિશ્વાસનો અભાવ ક્યાંક છૂટક દેખાય છે એમાંથી પણ મુક્ત થાઓ, કારણ કે સ્માર્ટ મીટર છે એમ જેમ આપણે મોબાઈલ વાપરીએ છીએ એમ જુદી રીતે સ્માર્ટ ડેટા એમાં ખૂબ આવે છે. એ મીટરમાં બીજી કોઈ એવી કચાશ કે ખામી નથી હોતી. જે કાંઈ અત્યારે જે ટીથિંગ પ્રોબ્લેમ જેને કહી શકીએ, બાળક જ્યારે નાનું આવે ને દાંત આવતા હોય ત્યારે જે પ્રશ્ન આવે, એવી રીતે નવી સિસ્ટમને કારણે જે નાના મોટા પ્રશ્નો આવે છે એમાં પ્રજા અને પીજીવીસીએલના અધિકારી કર્મચારીઓ સાથે રહીને કામ કરશે તો સ્માર્ટ મીટર અને સોલાર રૂફટોપ અને આવી બધી જ નવી યોજનાઓ જે કોઈ સરકારશ્રીને આવે કે જે તમારી વ્યક્તિગત કરવાની છે એમાં પૂરેપૂરો સાથ સહકાર આપશો કે જે તમારા સારા માટે જ કરવામાં આવી રહી છે. ધન્યવાદ સર. ખૂબ ખૂબ આભાર. અને કચ્છની, પશ્ચિમ કચ્છની જનતા, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અને સર્વે પોલિટિકલ લીડરો, સર્વે ધારાસભ્યશ્રીઓ, કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને સર્વેનો ખૂબ ખૂબ આ સાથે આભાર. તપન વોરા સાહેબે કચ્છમાં સફળ કામગીરી કરી છે, તેને સૌ કોઈએ બિરદાવી છે.
દર્શક મિત્રો, આજે તારીખ 15 મે 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.